તો હવે રાહ જોવાઈ રહી છે ભારે વરસાદની, કારણ કે ભારે ઉકળાટ અને બફારાથી લોકો કંટાળી ચૂક્યા છે। ત્યારે શું કહી રહ્યું છે હવામાન વિભાગ અને કેવો થઈ શકે છે આવનારા દિવસોમાં વરસાદ, તે વિશે વધુ વાત કરવા માટે સીધા જે ન્યૂઝ રૂમથી અમારા સહયોગી દીક્ષિતા પાસે। દીક્ષિતા, કેવો માહોલ રહેશે આવનારા દિવસોમાં વરસાદને લઈને રાજ્યમાં? બિલકુલથી ઝરણા, રાહ જોવાઈ રહી હતી કે સારો વરસાદ ક્યારે પડે, વાવણી લાયક વરસાદ ક્યારે પડે અને ઉકળાટમાંથી રાહત મળે તેવો વરસાદ ક્યારે પડે। તો આતુરતાનો અંત આવ્યો છે। હવામાન વિભાગ તરફથી આવનારા 7 દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગઈકાલથી જ ઉત્તર ગુજરાતમાં એ પ્રકારનું વાતાવરણ પણ બની રહ્યું છે। આપણે જોયું છે અંબાજીમાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાત તરફથી હવે વરસાદ ધીરે ધીરે ઉપર આવી રહ્યો છે। ક્યાંક ચોમાસું થોડા સમય પહેલા દક્ષિણ ગુજરાતમાં સ્થિર થઈ ગયું હતું અને હવે ચોમાસાએ ગતિ પકડી છે અને વિધિવત રીતે સારા એવા વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આવનારા 24 કલાકમાં સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી। 7 દિવસમાં આ જે વિસ્તારો છે ત્યાં વરસાદ વધારે રહેશે। અરબી સમુદ્રનો જે વિસ્તાર છે ત્યાં એક ટ્રફ અને સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે એક્ટિવ થઈ ગઈ છે અને એ સિસ્ટમ એક્ટિવ થતાની સાથે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત પર વરસાદનું જોર વધારે રહેશે અને ખાસ કરીને એવા જિલ્લાઓ કે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આ જિલ્લાઓ છે તેના પર જોર વરસાદનું વધારે રહેશે। સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો થોડું આપણે જોઈશું કે સૌરાષ્ટ્રમાં કઈ કઈ જગ્યાઓ પર વરસાદ રહેશે। તો આપ જુઓ, દક્ષિણનો આ જે દરિયા કિનારો છે અહીંયાથી ઉપરની તરફ વરસાદ, ત્યાં વલસાડ, સુરત છે, વડોદરા છે મધ્ય ગુજરાતમાં, એ તરફ પણ વરસાદની સારી એવી આગાહી કરવામાં આવી છે। સાથે સાથે આપણે આ તરફ આવીએ છીએ એટલે કે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં કઈ જગ્યાઓ પર વરસાદ રહેશે તો અમરેલી છે, અમરેલીમાં ભારેથી ભારે અતિ વરસાદ વધુ થશે તેની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। તો બીજી તરફ જે મધ્ય ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં દાહોદ છે, ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મહીસાગર છે, પંચમહાલ છે, ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં ક્યારે વરસાદ આવશે તેને લઈને જો આગાહી કરવામાં આવી છે તો અમદાવાદની જોઈશું કે અમદાવાદમાં ક્યારે વરસાદ રહેશે, કારણ કે લોકો ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે। જે સિસ્ટમ એક્ટિવેટ થવાની હતી એ સિસ્ટમ ઓલરેડી એક્ટિવેટ થઈ ગઈ છે અને તેના કારણે આપણે જોયું છે કે અત્યારે વાદળછાયું વાતાવરણ છે। આપ જુઓ, અત્યારનો જે સમય છે 2 વાગ્યાનો, વાદળો અહીંયા બંધાતા જોવા મળી રહ્યા છે। અહીંયા વાદળો બંધાઈ રહ્યા છે અને અહીંયા વાદળો બંધાતાની સાથે જ 5 વાગ્યાની આસપાસ લગભગ વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં। છૂટો છવાયો વરસાદ રહી શકે છે। ત્યારબાદ 24 તારીખની જો વાત કરવામાં આવે તો 24 તારીખે પણ સારા એવા વરસાદની અહીંયા આગાહી કરવામાં આવી છે। આ તો અમદાવાદની વાત થઈ, પરંતુ રાહ જોઈ રહ્યા છે ઉત્તર ગુજરાતના લોકો ખાસ કરીને વરસાદને લઈને, કારણ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર તો જોર વધારે રહ્યું છે। અત્યાર સુધી સુરત છે, નવસારી છે, વલસાડ છે, તાપી છે, ત્યાં સારો એવો વરસાદ છે ને તેનો અનુભવ લોકોએ કર્યો છે। ઠંડક પણ ત્યાં લગભગ થઈ ગઈ છે અને રાહ જોવાઈ રહી છે કે ઉત્તર ગુજરાતના લોકો કે જ્યાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે, કારણ કે કેટલાક ખેડૂતો છે હવામાન વિભાગ તરફથી આગાહી કરી હતી ને તે પ્રમાણે તે લોકોએ વાવણીની શરૂઆત કરી, પણ ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા ઉત્તર ગુજરાત છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, એ ત્યાંના ખેડૂતો। તો એ લોકો માટે પણ એક રાહતના સમાચાર એ આવ્યા છે કે બનાસકાંઠા અને સાબરકાંઠાના જે વિસ્તારો છે, જે ગામડાઓ છે, ત્યાં વરસાદનું જોર વધારે રહેવાનું છે એવું હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે। એટલે સારો એવો વરસાદ, વાવણી લાયક વરસાદ થવાનો છે। બીજી તરફ મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં દાહોદ છે, છોટાઉદેપુર છે, પંચમહાલ છે, આ જે વિસ્તાર છે ને મહીસાગર, ત્યાં એ જિલ્લાઓ છે કે જ્યાં વરસાદનું જોર સૌથી વધારે રહેશે। એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું વિધિવત રીતે આગમન થઈ જશે। સાથે સાથે વાવણી લાયક વરસાદ થશે અને આ વરસાદ લોકોને પસંદ આવી રહ્યો છે, કારણ કે ઘણા લાંબા સમયથી લોકો ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે। અને ખાસ કરીને અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે, પણ વરસાદની જે રાહ જોવાઈ રહી છે વરસાદ નથી આવી રહ્યો। એટલે લગભગ અમદાવાદમાં અત્યારે વાદળો બની રહ્યા છે અને વાદળોની સાથે સાથે આપ જુઓ 2 વાગ્યાની આસપાસ અહીંયા વાદળોનું સિમ્બોલ બતાવી રહ્યા છે। 2 વાગ્યા પછી 5 વાગે લગભગ 5 થી 6 ની આસપાસ વરસાદની આગાહી કરવામાં આવી છે। જણાય એટલે કે સારો એવો વરસાદ અને વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। બિલકુલ દીક્ષિતા, આભાર। તો એવું ચોક્કસ કહી શકાય કે